હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજની આપણી વાર્તા છે વિચિત્ર મુસાફર। એક ગામમાં એક વૃદ્ધ રામજીભાઈ રહેતા હતા। તેઓ ખૂબ જ શાંત અને સમજદાર વ્યક્તિ તરીકે ઓળખાતા। તેમની વાતમાં એક અલગ જ આકર્ષણ હતું। ગામના બાળકો હંમેશા તેમની આસપાસ ભેગા થાય અને વાર્તાઓ સાંભળે। એક દિવસ રામજીભાઈએ વાર્તા શરૂ કરી। આજની વાર્તા છે એક એવા મુસાફરની જે આવ્યો તે અકળાવા લાગ્યો, પણ ગયો ત્યારે બધાના દિલ જીતી ગયો। તો તેના કિસ્સા પ્રમાણે લગભગ 30 વર્ષ પહેલા વરસાદની સિઝન ચાલતો હતો। એક સાંજના સમયે એક અજાણ્યો માણસ તેમના ઘરના દરવાજા પાસે આવ્યો। તેણે સફેદ કપડાં પહેર્યા હતા, હાથમાં લાકડીનું પોટલું અને આંખોમાં કંઈક અલગ જ ચમક હતી। માફ કરો સાહેબ, મેં બરાબર રસ્તો ગુમાવ્યો છે, એક રાત માટે આશરો આપશો? તેણે નમ્રતાથી પૂછ્યું। રામજીભાઈએ ઉત્સુકતાથી કહ્યું, આવો ભાઈ, અંદર આવો, વરસાદ પણ ભારે છે, તમારી પાસે કોઈ ઓળખાણ છે? હું માત્ર એક મુસાફર છું, નામ પૂછશો તો કહીશું વસંતલાલ, પણ ક્યારેય એક જગ્યાએ રોકાતો નથી, તેણે જવાબ આપ્યો। આ વાત સાંભળીને ઘરના બધાને થોડો અચંબો લાગ્યો। તેને રાત રોકાવા માટે ઓરડો અપાયો। તે ખૂબ સંસ્કારી લાગતો હતો। સાંજે ભોજન કર્યા પછી બધાને રામાયણ શ્લોક બોલીને રાત્રિ શુભ બનાવી। બીજા દિવસે સવારે વસંતલાલે ઉપાડી દીધું, પણ તે જતા પહેલા એક નાનકડા લાકડાનું ડબ્બું રામજીભાઈને આપ્યું અને કહ્યું, આ તમારા માટે છે, તેને આજે નહીં પણ માત્ર ત્યારે ખોલજો જ્યારે તમને કોઈ મુશ્કેલી હોય। રામજીભાઈએ તે વાતને મજાક સમજી લીધી। વર્ષો વીતી ગયા, વસંતલાલ ફરી ક્યારેય જોવા મળ્યા નહીં। પછી સમય બદલાયો। રામજીભાઈના ઘરમાં આર્થિક સંજોગો ખરાબ થવા લાગ્યા। એક વખતે તો અન્ન માટે પણ તંગી થઈ। ત્યારે તેમને યાદ કર્યું કે એ લાકડાનું ડબ્બું। મનમાં વિચાર કર્યો, જોઈએ તો ખરું કે શું છે અંદર। જ્યારે ખોલ્યું, અંદર એક નાનકડો કાગળનો ટુકડો હતો। એમાં લખેલું હતું, જ્યાં આશા નહીં રહી હોય ત્યાં એક પગલું નવો માર્ગ આપે છે। નજીકના પર્વતની ગુફામાં એક પાણીનો ઝરણો છે, જેની પાસે એક નાનો ખજાનો છે, તમારા માટે એ તમારા ભવિષ્યને બદલી દેશે। શંકાથી ભરેલા દિલ સાથે પણ રામજીભાઈ એ જગ્યાએ પહોંચ્યા અને ખરેખર ત્યાં એક જરાક માટી ખોદતા એક નાનકડો પિત્તળનો ડબડો મળ્યો। અંદર થોડું સોનું, કેટલીક નાણાં અને એક ચોપડી। ચોપડીમાં ઘણા કારખાનાના નાણાકીય પરામર્શો હતા, જે સાથેના સોના અને રોકડ સાથે મળી રામજીભાઈએ એક નાનો વેપાર શરૂ કર્યો। આજે વિચિત્ર લાગેલો મુસાફર તેઓના જીવનમાં માર્ગદર્શન બની ગયો। તેમણે પૈસાથી ગામની શાળાઓ, તળાવ અને અન્ન ક્ષેત્ર બનાવી દીધા। લોકો આજે પણ કહે છે કે એ વિચિત્ર મુસાફર કદાચ સદગુરુનું રૂપ હતું। વાર્તાથી શીખવેલ પાઠ, દરેક અજાણ્યો માણસ ખરાબ નહીં હોય, કંઈક ખાસ લાવનાર પણ થઈ શકે। જીવનમાં આશા જ ચાલુ રાખવી જોઈએ। નાનકડા કાર્યનું મહત્વ સમય સાથે સ્પષ્ટ થાય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।